નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર કિંગ ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર કિંગ ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બેંક કર્મીની ઓળખ આપીને જાડેશ્વરના વૃદ્ધના ખાતામાંથી 6.91 લાખની ઠગાઈ। જાડેશ્વરના વૃદ્ધને વિડીયો કોલ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી। વાગરા ભૂખી ખાડી પુલ બની ગયું છે મોતનું મંચ, તંત્ર મૂંગું, લોકોને દહેશત। વિલાયત ગામ પાસે આવેલ ભૂખી ખાડીનો એક પુલ છેલ્લા 5 વર્ષથી બંધ। નેત્રંગ તાલુકાના ધાણીકુટ પાસે કરજણ નદી પર આવેલ બ્રિજ ભરૂચ નર્મદા જિલ્લા અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો હોય જે વર્ષો જૂનો હોવાથી તપાસની માંગ। શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર એમ.ડી. અણખીવાલાનું સરાહનીય કાર્ય। ફીના કારણે અભ્યાસથી વંચિત ના રહી જાય એવા વિદ્યાર્થીઓ માટે મદદની જાહેરાત કરી 15 લાખનું દાન। જંબુસરના નુબરવાડે વિસ્તારના મકાનમાં 1.72 લાખની ચોરી। પરિવાર ઘરમાં સૂતો હતો અને તસ્કરો ખેલ પાડી ગયા। કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કેવડિયા ખાતે ઝૂમ કોન્ફરન્સ યોજાઈ। ભરૂચ જાડેશ્વર ખાતે રહેતા વૃદ્ધને વિડીયો કોલ કરી બેંક કર્મચારીની ઓળખ આપી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ₹6.91 ઉપાડી લેતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે। ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર રોડ પર આવેલી માનસનગર સોસાયટી ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ગિરીશભાઈ માછીના મોબાઈલ પર 3 જુલાઈના રોજ એક શખ્સે ફોન કરી પોતાની ઓળખ HDFC બેંકના કર્મચારી તરીકે આપી હતી। પોતાનું નામ દિલીપ રંજન જણાવી તેમને જણાવ્યું હતું કે તેમના બેંક એકાઉન્ટનું KYC કરવાનું બાકી છે। જો તે નહીં કરે તો બેંક એકાઉન્ટ બંધ થઈ જશે, જેથી તેમણે તેને KYC ઓનલાઈન પ્રક્રિયા તેમને નહીં ફાવે, જેથી તે બેંકમાં જઈને અપડેટ કરાવી દેશે તેમ જણાવતા તેમને વાતોમાં ભોળવી તેમને સોશિયલ મીડિયા પર વિડીયો કોલ કરીને ઓનલાઈન KYC અપડેટ પ્રક્રિયા કરાવી આપીશ તેમ જણાવ્યું હતું। બાદમાં તબક્કાવાર રીતે ફોન કરી તેમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમાં અપડેટ કરાવવા સાથેની વિગતો પૂર્ણ કર્યા બાદ બીજા દિવસે તેમના ખાતામાંથી રૂપિયા કપાયાનો મેસેજ આવતા તેમણે બેંકનો સંપર્ક કરતા માલુમ પડ્યું હતું કે તેમણે કરેલી ફિક્સ ડિપોઝિટની ₹5.42 લાખની રકમ તેમના ખાતામાં આવ્યા બાદ તેમના ખાતામાંથી અલગ અલગ રીતે કુલ ₹6.91 લાખ ઉપડી ગયા છે, જેથી તેમણે તપાસ કરતા તેમની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन्स। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना। વાગરા ભૂખી ખાડી પુલ બની ગયો છે મોતનું મંચ, તંત્ર મૂંગું, લોકોને દહેશત। વિલાયત ગામ પાસે આવેલ ભૂખી ખાડીનો એક પુલ છેલ્લા 5 વર્ષથી બંધ છે અને એ પુલને બનાવવાની મંજૂરી છતાં હજુ સુધી કામગીરી શરૂ નહીં થતાં લોકો રોજ જીવનને હાથ પર લઈ પસાર થવામાં મજબૂર છે। ભરૂચ દહેજ બાયપાસના વિકલ્પ રૂપે ગણાતો આ પુલ ડેરોલ, વિલાયત, વાગરા જેવા અનેક ગામોને જોડે છે, પરંતુ ઓવરલોડ વાહનોના દબાણથી પુલ ક્યારે તૂટી પડે એ કહેવું મુશ્કેલ છે। હજુ તો તુવે પુલને તંત્રએ વન વે જાહેર કર્યો છે, જે ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે। સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય છે। લોકોની રોજગારી, જીવન અને ભવિષ્ય આ પુલ સાથે જોડાયેલું છે, પણ તંત્ર માટે આ ફક્ત ફાઇલનો મુદ્દો જ રહી ગયો છે। હજારો લોકોને દહેશતભરી મુસાફરી કરવી પડે છે। હવે લોકોના ધીરજનો પાયો તૂટી રહ્યો છે। ત્યાંના સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલન થશે। વિલાયતથી ડેરોલનો માર્ગ, પહેલાં તો એ માર્ગનો પણ કંઈક વૈકલ્પિક સુવિધા કરે એવી તંત્રને રજૂઆત છે। બીજું કે આ ભૂખી પુલનો બ્રિજ છે જે કોઈક એક તરફી 2-2.5 વર્ષથી ચાલુ છે, પણ એમાં કોઈક મેન્ટેનન્સ કે કોઈ કામગીરી કરવામાં આવી નથી। વન વે બ્રિજ હતો તેને 2 વે કરી આપેલો છે, તેના બધા જ વાહનો ત્યાંથી પાસ થાય છે। આવી કોઈક બી દુર્ઘટના ના બને એની તકેદારી તંત્ર લે પહેલાં ને મંજૂર થઈ ગયો છે બ્રિજ, પણ કામ
તંત્રને રજૂઆત કરવા છતાં પરમિશન મળી છે, પણ તંત્રએ પણ 1 વર્ષથી કંઈ એની કામગીરી કરી નથી. તો તંત્રને પણ રજૂઆત છે કે એની કંઈક કામગીરી કરે. તો એના માટે આ સ્થાનિક અમારા લોકોની માંગ છે કે જે આનું વહેલી તકે આ કામ પૂરું કરે. આજરોજ જ્યારે આ સ્થળ પર તમે જે જોઈ રહેલા છો, હાલમાં જ બનેલી ગુજરાતમાં બરોડા જિલ્લાની દુઃખદ ઘટના, આપણે સૌ પ્રથમ તો એમને બધાને પરિવારને તથા જેટલા લોકો એમના ઘરના લોકો ગુમાવ્યા છે, ઉપરવાળો એમને આ આપતું છે એને સબર કરવાની હિંમત આપે. આ જે પરિસ્થિતિ છે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, લગભગ જ્યાં જ્યાં નારા હોય, બ્રિજ હોય, આખા ગુજરાતની આ સમસ્યા છે. ભરૂચ આજે ગુજરાતનું હાર્ટ ગણાતી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. જ્યારે ત્યારે ભરૂચ શ્રવણ ચોકડીનો રસ્તો ડાયવર્ટ કરી અને નબીપુર થકી દેરોલ થઈ અને દહેજને જોડવા માટે વિલાયત દેરોલ વાગરાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે લગભગ આ પાછળ દેખાય છે તમને, એ બ્રિજ 5 વર્ષથી બંધ અવસ્થામાં પડેલો છે, જર્જરિત હાલતમાં છે. અધિકારીઓ સાથે વાત કરીએ છીએ ત્યારે કહે છે કે મંજૂર થઈ ગયો છે, કામ ચાલુ કરાવીએ છીએ, પણ લગભગ આજે એને પણ 6 મહિના વર્ષ થઈ ગયું છે. આ રસ્તા પરથી તમે આવશો તો રસ્તા પર આવતા જ તો એક બાજુનું કામ બંધ પડેલું છે, ટ્રાફિક સમસ્યા વધી ગયેલી છે. એને લઈને જે વાગરાના લોકલ લોકો જે છે એમને ઘણી તકલીફો પડી રહેલી છે. આ એક માત્ર બ્રિજ 5 વર્ષથી ચાલે છે. અવર જવર ઇન આઉટ બંને એક જ બ્રિજ પરથી થાય છે. એની કેપેસિટી કરતાં વધારે એના લોડ પડી રહેલો છે. આવનારા દિવસોમાં જો આ હોનારત થશે તો એનો જવાબદાર કોણ? માટે આ તંત્રને હું જગાડવા માંગુ છું કે એનું પણ મેન્ટેનન્સ સાથે સાથે ચાલુ કરે. આ રસ્તાનો પણ કંઈક વૈકલ્પિક રસ્તો કાઢે યા એને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે, ત્યાંથી આ સ્થાનિકોને અને અવા જવા લોકોને તકલીફ ઓછી થાય. ખાસ કરી આ જે બ્રિજ 4 વર્ષથી બંધ પડેલો છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવે, કામકાજ ચાલુ કરવામાં આવે એવી આ સરકારને અપીલ છે. જો આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો અમે આવનારા દિવસોમાં અહીંયા ઉગ્ર આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું. ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્યભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં પણ આવા જોખમી જર્જરિત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે નેત્રંગ ડેડિયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાણીખુદ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જૂનો નિર્માણ થયેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં થયેલ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો પૂર્વપતિ વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર, ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ મોટા વાહનો મારફતે મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે. બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજે રોજ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. તેવા સંજોગે ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જર્જરિત હાલત જોઈને ભય સતાવી રહ્યો છે. તેવા સંજોગોમાં જિલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તૂટી ગયેલ રેલિંગનું મરામત કરે તેવું આમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રિય ડૉક્ટર MD અણખીવાલાએ ફીના કારણે અભ્યાસથી વંચિત ના રહી જાય એવા વિદ્યાર્થીઓ માટે મદદની જાહેરાત કરી ₹15 લાખનું દાન કરતા તેઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રિય ડૉક્ટર MD અણખીવાલાએ કોલેજ તથા શ્રી સદ વિદ્યા મંડળ ભરૂચ દ્વારા વર્ષો પહેલાં એક નાનકડી ₹987 ફીના સ્વરૂપે અભ્યાસ માટે કરેલી મદદનું વળતર ચૂકવવા માટે ₹15 લાખની મોટી રકમ ફીના કારણે અભ્યાસથી વંચિત ના રહી જાય એવા વિદ્યાર્થીઓ માટે મદદની જાહેરાત કરી ઉત્તમ વિચારસરણી સાથે સમાજમાં એક સારો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આવી ઉત્તમ તથા સરાહનીય કામગીરી બદલ પ્રિય ડૉક્ટર MD અણખીવાલાનો શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા શ્રી સદ વિદ્યા મંડળ ભરૂચ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી એમના માનમાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલો મને વિચાર એ આવે છે કે આ કોલેજનો વિદ્યાર્થી અને ટૂંક સમય માટે સ્ટાફ મેમ્બર બન્યો અને આ કોલેજનો બાળક કહેવાઉં અને બધા વખાણ એટલા બધા થયા
કેવું અકળાઈ ગયો. ઘરના છોકરાના કોઈ વખાણ કરવાના હોય નહીં. જંબુસર તાલુકાના નોબાડવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરી, ₹1,70,000ની રોકડ સોના ચાંદીની ચોરી કરી ચોરો પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકાના નોબાડ ગામે વાડી વિસ્તારમાં રહેતા શમશુદ્દીનભાઈ મોહમ્મદભાઈ સિંધા, જેઓ રાત્રે પરિવાર સાથે નીંદર માણતા હતા, ત્યારે ચોરોએ ઘરની જાળી અને બારણાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા દાગીના સહિત રોકડ રકમ મળી ₹1,72,000ના મુદ્દામાલ ચીજવસ્તુ ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. સદર બનાવ અંગે જંબુસર પોલીસને જાણ કરાતા જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી ચોરીનો ગુનો નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી પગેરું મેળવવા ડોગની મદદ લીધી હતી. મારું નામ સિંધા મુસ્તાક શમશુદ્દીન છે. મારું ગામ નોબાડ જંબુસર તાલુકો જંબુસર છે. મારા ઘરે રાત્રે ચોરી થઈ છે. ચોરીમાં સોના ચાંદી અને 15,000 રૂપિયા કેશ લઈ ગયેલા છે. બીજું કે મારા ઘરની જાળી તોડીને અંદર બેઠેલા છે. જાળી પછી એક દરવાજો આવે છે, એનો બી હોલ્ડર તોડી અંદર બેસેલા. તિજોરીના દરવાજા તોડેલા છે. બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેળવ્યા એ ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે. બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈંટો મતલબ દિવાલ આવે, દિવાલને કાણું પાડેલું છે. બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકની જે જાળીને સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર બેસવાની, પણ એ નાકામયાબ રહ્યા છે. રાત્રે ઘરે કેટલા જણા હતા તમને? મારા ઘરે રાત્રે મારી વાઈફ, મારા ફાધર, મારી મધર, એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા, તે પડવા પેલું આપણે પડે છે રાત્રે જે પડવા કેટલા વાગ્યા સુધી પડતા હતા? 11 વાગ્યા સુધી. પછી 11 વાગ્યા પછી એ લોકો ઘરમાં આવ્યા સુવા માટે. હા, તમને કેવી રીતે ખબર પડી? મેં પીઆઈમાં હતો, મને તો સવારમાં જ ખબર પડી. સવારમાં ઘરવાળાને ક્યાં ખબર પડી? ઘરવાળાને સવારમાં 6 વાગે ખબર પડી. મેં પીઆઈમાં હતો, એક ફ્રેન્ડ આવ્યો, ફ્રેન્ડે મને કીધું કે તારા ઘરે આવતી ચોરી થઈ હતી. મેં ફટાફટ સવારમાં એમ છૂટવાનો ટાઈમ જ થયો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આજે કેવડિયા ખાતે ઝોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સની અધ્યક્ષતા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી. આ ઝોનલ કોન્ફરન્સમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ગુજરાતથી ભાનુબેન બાબરિયા, રાજસ્થાનથી શ્રીમતી ડૉક્ટર મંજુ બગમાળ તેમજ મધ્યપ્રદેશથી શ્રીમતી નિર્મલા ભુરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઝોનલ કોન્ફરન્સમાં મહિલા અને બાળ વિકાસના વિવિધ મુદ્દાઓ, ખાસ કરીને પોષણ અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સુરક્ષા, બાળ હિતના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ, ICDS, પોષણ, મહિલા સશક્તિકરણ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી મહોદયાએ દરેક રાજ્ય દ્વારા કરવામાં આવેલા પ્રગતિ કાર્યની સમીક્ષા કરી હતી. राज्यों के साथ मिलकर भारत सरकार की जो योजनाएं हैं, माननीय प्रधानमंत्री जी की जो अपेक्षाएं हैं, कैसे उसको हम पूरा कर सकते हैं, तो इसको लेकर ये बैठक आयोजित हुई है. और मुख्य रूप से भारत हमारी जो योजनाएं हैं, चाहे मिशन शक्ति, मिशन वात्सल्य या मिशन सक्षम आंगनवाड़ी, इन योजना के अलावे कई और जैसे जेंडर बजटिंग पर भी चर्चा हुई. और इसी तरह से जो राज्य के इस चर्चा के बाद हमने प्रेजेंटेशन दिया, फिर राज्यों की जो समस्या है उस पर खुले रूप से चर्चा हुई और उसको समाधान करना हमारा लक्ष्य है. और उसके साथ साथ राज्य के जो राज्य आए हैं या यूटीज़ हैं, उनके भी अपने अपने जो बेस्ट प्रैक्टिसेस हैं वो भी अपनी बात को वो रख रहे हैं. तो बहुत ही ज़्यादा अभी माननीय प्रधानमंत्री जी की जो अपेक्षा है टेक्नोलॉजी ड्रिवन हमारी योजनाओं को करने का, तो हम जो हमारा सक्षम आंगनबाड़ी है, आंगनबाड़ी के माध्यम से लगभग 10 करोड़ से ज़्यादा लाभार्थी हमारे हैं. तो हम फेशियल रिकॉग्निशन सिस्टम के माध्यम से, FRS के माध्यम से हम चाहते हैं कि उन बेनिफिशरीज तक भी पहुंचना और सही लाभुकों को उन तक उनका लाभ मिल सके, इसके लिए तो ये हमारा ये लागू हो चुका है और राज्य सरकारें बहुत ही तेज़ी के साथ इस पर काम कर रही है. इसी तरह ये बहुत ही सक्सेस रहा हमारा PMMBY में. अभी लगभग पिछले वित्तीय वर्ष में 81 लाख से ज़्यादा
लाभार्थियों को हमने PMMBY के तहत सीधे उनके अकाउंट में हमने पैसा दिया है। तो जो टेक्नोलॉजी ड्रिवन करके एक तो जो हमारे कर्मी हैं उनको भी आसान हो रही है। हमारा जो पोषण ट्रैकर है, पोषण ट्रैकर को अभी माननीय प्रधानमंत्री जी ने सराहा है, उनको पुरस्कृत भी किया है और उसके माध्यम से जो आंगनवाड़ी वर्कर हैं उनको काफ़ी हद तक काफ़ी सुविधाएं उनको मिली है कि पहले उन्हें रजिस्टर भरना पड़ता था। अब पोषण ट्रैकर ऐप के वजह से अब उन्हें रजिस्टर भरने की आवश्यकता नहीं है। वो मोबाइल से ही वो अपने काम कर सकते हैं। उन्हें बहुत सुविधाएं होती हैं कि आपको किसके घर में जाना है, होम विजिट करना है, वो भी जानकारी उन्हें मिलती है। तो एक तरह से देखें तो जो विकसित भारत का लक्ष्य माननीय प्रधानमंत्री जी का है कि जो स्कीम, जो योजनाएं हमारी चलाई जा रही है, उस योजना को अंतिम व्यक्ति तक कैसे हम पहुंचाएं, जो लाभार्थी हैं उन तक कैसे पहुंचाएं। और इस कॉन्फ्रेंस के माध्यम से जो राज्यों को कुछ अगर कठिनाई हो रही है तो वो बहुत ही विस्तृत रूप से डिटेल चर्चा करके उसका समाधान कराना हमारा मुख्य उद्देश्य है। મન ભાવન બળથાળ પામવાના કુમારિકાઓના પ્રિય એવા 5 દિવસના ગૌરી વ્રતનું પાવન જન્મ જવાળાના વિસર્જન સાથે સમાપન થયું હતું। શિવ પુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીના પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું। વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવતું હોય છે અને વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરી હતી। જાગરણ પછીના છઠ્ઠા દિવસે સવારથી કુમારિકાઓ દ્વારા જવાળાનું જાડેશ્વર નીલકંઠ મંદિર નજીક નર્મદા ઘાટ પર પાવન નર્મદાના નીરમાં જવાળાનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। જે નર્મદા મૈયા ખૂબ પવિત્ર નદી છે તો તેમાં 5 દિવસ ગૌરી વ્રતો ગૌરી કરી અને 5 દિવસ પછી અહીંયા ઉજવવામાં આવે છે, જવારા પધરાવવામાં આવે છે અને નર્મદા નદીનું મહત્વ ખૂબ જ છે। આજે અમે 5 દિવસ થયા ગૌરી વ્રત કર્યું નાની બાળકીઓએ, તો આજે 5 દિવસ પૂર્ણ થયા અને છેલ્લા દિવસે નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બોરબાથા બેટ મક્તમપુર વિસ્તારમાં રેડ કરી ₹30,140ના મુદ્દામાલ સાથે 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને DYSP CK પટેલના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરતા બોરબાથા બેટ મક્તમપુર વિસ્તારમાં આવેલી ખાનગી રહેણાંક બંધ મકાનમાં જુગાર રમતા 4 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ તથા 3 મોબાઈલ ફોન મળી ₹30,140નો મુદ્દામાલ જપ્ત કરી 4 આરોપીઓની અટકાયત કરી સી ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ પોલીસની કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં દહેશતનો માહોલ છવાયો છે। નાહિયેર ગામે આવેલી કંપનીના ખાનગી વાહનો નેશનલ હાઈવે ઉપર પાર્ક કરતા અકસ્માતની ભીતિ। આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પાસે આવેલી કંપનીના બારદારી વાહનો જાહેર રોડ ઉપર પાર્કિંગ કરતા અન્ય વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આવી કંપનીના 2 જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલી પીડીલાઇટ કંપનીના સંકુલમાં રોફ, લિટોકોલ અને ટેનેક્સ એકમોના બારદારી વાહનો નેશનલ હાઈવે નંબર 64 ઉપર સવારના સમયે પાર્કિંગ થતાં અકસ્માત થવાનો ડર અન્ય વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નાહિયેર ગામે આવેલી રોફ, લિટોકોલ અને ટેનેક્સ એકમોમાં માલ સામાન ભરીને આવતા બારદારી વાહનો કંપનીની અંદર પાર્ક કરવાને બદલે જાહેર રોડ ઉપર સાઈડમાં આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, જેથી અન્ય વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થઈ છે। આ ઉપરાંત પીડીલાઇટ કંપની દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના ધારાધોરણો મુજબ એન્ટ્રી એક્ઝિટ રોડની પણ વ્યવસ્થા કરી નથી તેવું જાણવા મળ્યું છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના કંપનીના જવાબદાર સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। આ બાબતે લિટોકોલ કંપનીના જવાબદાર
અધિકારી ચિંતન પરીખ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં રોડ ઉપર ઊભેલા ભારદારી વાહનો બાબતે જણાવ્યું હતું કે અમારા વાહનો સવારે 9 વાગ્યા પછી અમારી કંપનીમાં જ પાર્કિંગ કરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે સવારે 9 વાગ્યા પહેલાં કંપની બહાર વાહનોની લાઈન પડે છે અને આડેધડ પાર્કિંગ કરેલા હોય છે. ત્યારે રોડ ઉપર પાર્કિંગ કરેલા વાહનોને કારણે કોઈ અકસ્માત થાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આ બાબતે પીડીલાઇટ કંપની સંકુલમાં આવેલા રોફ કંપનીના મેનેજર ઉપેન પટેલે જણાવ્યું હતું કે અમારી કંપનીની ગાડી હોય તેમ હું માનતો નથી, કારણ કે અમોએ સિક્યુરિટીને પણ કડક સૂચના આપી છે. કંપનીની કોઈ પણ ગાડી રોડ ઉપર બહાર ઊભી રાખવામાં આવતી નથી. અમારી પાસે પાર્કિંગની પૂરેપૂરી જગ્યા છે. यहाँ पे क्यों खड़े हैं? गाड़ी यहाँ पे क्यों खड़ी है? वो भरने के लिए खड़ी है नहीं? ये कंपनी की गाड़ी है, हाँ कंपनी में आई हमारी। लेकिन आपने यहाँ पे क्यों खड़ी की? वहाँ पार्किंग नहीं है? नहीं अंदर नहीं बोले लेते हैं 5 मिनट 10 मिनट रुको बोले। સંત નિરંકારી મિશન ઝોનલ બાલ સંત સમાગમ ભરૂચ ખાતે ભાવપૂર્વક યોજાયું હતું, જેમાં 200થી વધુ બાળકો જોડાયા હતા. બાલ સંત સમાગમમાં 1000થી વધુ ભક્તો, સંતો તથા માતા પિતા સાથે 200થી વધુ બાળકો જોડાયા હતા. બાળકોએ વિવિધ ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રદર્શન મોડેલ સાથે રજૂ કર્યા છે. સદગુરુ માતા સુદક્ષી મહારાજ અને રાજ પિતાજીના આશીર્વાદથી બાળકોની સુંદર તૈયારી જોવા મળી છે. માતા સુલક્ષી મહારાજે જણાવ્યું કે બાળકો નાનપણથી જ સત્સંગ જોડાય અને આધ્યાત્મિક શિક્ષા મેળવે તો તે સારા નાગરિક બને, સારા સંસ્કાર પ્રાપ્ત કરે અને જીવનમાં ઉત્તમ માર્ગે આગળ વધે. માતાએ વધુમાં કહ્યું કે ભક્તિ માત્ર વૃદ્ધાવસ્થાની વસ્તુ નથી. નાના બાળકોમાં પણ ભક્તિના બીજ રોપવામાં આવે તો સંસ્કારનું સિંચન થાય અને જીવન મૂલ્યવતી બને. ઝોનલ બાલ સંત સમાગમમાં સંતો, ભક્તો અને માતા પિતાએ બાળકોની કાર્યક્રમની તૈયારીઓ અને પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ने कहा हाँ जी मैं केवल अपने लिए ही यूज़ करता हूँ. तो संत ने कहा कि जो पानी तुम्हारे लिए पर्याप्त है वो केवल तुम्हारा नहीं है, दूसरों के लिए भी बांटो. कुछ दिन बीते, उसने संत की बात मानी और दूसरों को भी पानी देना शुरू कर दिया. यहाँ पर करीब 200 से ज़्यादा बच्चे जुड़े हुए हैं और आए हुए हैं, और साथ में उनके माता पिता जो भी 1000 के आसपास बड़े जो महात्मा हैं वो भी आए हुए हैं. और आज यहाँ पे बहुत ही सुंदर बच्चों ने तैयारियाँ की है. जो प्रदर्शनी है वो भी दर्शाई गई है, जो कि मॉडल रखे हैं. जो बच्चे एक जो स्पिरिचुअल जो लर्निंग होती है वो बच्चों ने अपने तरीके से दर्शाने का प्रयास किया है. और आज जो सदगुरु माता सुदीक्षा जी महाराज है, उनका आह्वान है कि जो बच्चे हैं वो छोटी उम्र से ही एक सत्संग के साथ जुड़े, एक आध्यात्मिक शिक्षा प्राप्त करें, ताकि एक वो अच्छे नागरिक भी बन सके, एक अच्छे इंसान भी बन सके और एक अच्छी पढ़ाई और अच्छी राह पे चल सके. क्योंकि हम जानते हैं कि ऐसा बोला जाता है कि भक्ति जो है वो बुढ़ापे में की जाती है, लेकिन यहाँ सिखाया जाता है कि बचपन से ही अगर हम उनको शिक्षा दें अच्छी तो वो एक अच्छे इंसान बन सकते हैं. जी, પ્રદર્શની રૂપ બનાવ્યું છે અને પ્રદર્શનીમાં એક સંદેશ આપી રહ્યા છે કે વ્યસન મુક્તિ, વડીલોને કઈ રીતે સેવા કરવી જોઈએ અને મેન્ટલ હેલ્થને કઈ રીતે મેન્ટેન કરી આધ્યાત્મિક અને પ્રોફેશનલ લાઈફ સાથે કઈ રીતે બેલેન્સ કરવું એ મેસેજ જન સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમાં બીજા બી બધી બરોડાના જેમ કે બરોડા, બીલ, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર દરેક જગ્યાએથી મહાત્માઓ બી પહોંચી અને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે. અને આજે જનજનને એ સંદેશ આપી રહ્યા છે કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની બી બહુ જરૂરી છે. એવું નથી કે વૃદ્ધાવસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે, યુવાવસ્થામાં જ આધ્યાત્મિકની જરૂર છે. ખરેખર બાળપણથી જ જો આધ્યાત્મિકને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસારનું સુંદર રૂપ બનાવી શકે છે. ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ નવગંઠિત ગરુડ સેના સંગઠન દ્વારા જાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિટી બ્લડ સેન્ટર ભરૂચના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. ગરુડ સેનાનો આ પ્રથમ કાર્યક્રમ હોવા છતાં યુવાનોમાં ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. શિબિરનું લક્ષ્ય નક્કી કરાયેલા યુનિટ એકત્ર કરવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી. આ અવસરે ગરુડ સેના દ્વારા લોક સમૂહને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા સાથે સમાજ સેવા માટે યુવાનોને વધુને વધુ જોડાવાની અપીલ કરાઈ હતી. સેવા પરમો ધર્મને સાકાર કરતા ભરૂચ જિલ્લાના સંગઠન ગરુડ સેના અને
યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજ રોજ જાડેશ્વર મુકામે પટેલ સમાજની વાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમારું સંસ્થાનું પહેલું છે અને વર્ષો વર્ષ આ રીતે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને જે જિલ્લામાં જે બ્લડની અછત પડે છે તેને દૂર કરવા માટેના પ્રયત્નો અમારા હાથ ધરાશે. આજે જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે તેમાં અમે 100 યુનિટથી બી વધારે યુનિટનું આયોજન કરેલું છે, જેમાં ગરુડ સેના અને આપણે યુનિટી બ્લડ બેંક દ્વારા આ બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજને ખાસ આ મુદ્દે કહીશ કે વધારેમાં વધારે મોટી સંખ્યામાં આવીને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ ભજવો, જેથી કરીને જે બ્લડની સમસ્યા ભરૂચમાં છે એને આપણે નિવારી શકીએ. અસ્તુ ભારત માતા કી જય. ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત 10 સિટી 2 ખાતે યોજાયેલી ઝોનલ કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા. મંત્રી કોન્ફરન્સ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદરભાવ સાથે મુલાકાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, પ્રયોજના વહીવટદાર ડૉક્ટર અંશુ વિલ્સન અને એસઓયુના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ પ્રદર્શની કક્ષામાં ગાઈડ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી. મંત્રીએ બાદમાં સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિંધ્યાચલ અને સાતપુરાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી નર્મદા નીરના દર્શન કરી ખુશી વ્યક્ત કરી હતી. એકતાનગર ખાતે વિકસી રહેલા વિવિધ પ્રકલ્પોની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે સંવાદ કરી આ મુલાકાત માટે શુભકામના પાઠવી હતી. મંત્રી અન્નપૂર્ણા દેવીએ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના પગ પાસે પહોંચી નમન કરી ધન્યતા અનુભવી હતી. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિહાળ્યા બાદ મંત્રીએ મુલાકાત પોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પોતાનો અભિપ્રાય નોંધ્યો હતો. આ અવસરે એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરી હતી. મંત્રીએ બાદમાં સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત કરી અધિકારીશ્રીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ત્યાંથી પરત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના જીવન કવરની ઝાંખી કરાવતો લેઝર શો નિહાળ્યો હતો. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી સાવિત્રી ઠાકોર, મધ્યપ્રદેશના મંત્રી નિર્મલા ભુડિયા, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા. केवड़िया गुजरात की धरती में महात्मा गांधी जी और सरदार वल्लभ भाई पटेल जी की ये धरती है और केवड़िया आने के बाद कि इतने अच्छे से पूरे नेचर को संभालते हुए जो डेवलप किया गया है तो बहुत अच्छा लगा, सबको काफ़ी अच्छा लगा. हम गुजरात के मंत्री जी उनके पूरी टीम को हम बधाई भी देते हैं कि बहुत अच्छे से उन्होंने इस कॉन्फ्रेंस का आयोजन उन्होंने. ભરૂચ જિલ્લામાં લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં 23,559 કેસોની સમાધાનથી યોગ્ય નિકાલ કરાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ તથા સેક્રેટરી પી.પી. મોકાશીના સંકલન હેઠળ આ લોક અદાલતનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરીને કરાયું હતું. લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ અદાલતોના કુલ 38,320 પેન્ડિંગ અને પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી એક જ દિવસે 23,559 કેસોનો ઉકેલ આવી ચૂક્યો હતો. આ કેસોમાં કુલ ₹24.86ની સેટલમેન્ટ રકમનો સમાધાનથી ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 10 વર્ષથી વધુ જૂના 10 કેસોમાં પણ પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થવાથી નિકાલ થયો હતો. લોક અદાલતના અવસરે જિલ્લાના તમામ કોર્ટ પરિસરોમાં કાનૂની જાગૃતિ શિબિરો પણ યોજાઈ હતી, જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિઓએ લોકોમાં કાનૂની હક અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વર કે જ્યાં વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષણ થાય છે, ત્યાં લાયન્સ ક્લબના સહયોગથી સહકાર ભારતી ભરૂચ જિલ્લાના કાર્યકરો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના સહયોગથી સહકાર ભારતી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવા સાથે સાથે પર્યાવરણનો દુશ્મન એવા પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરી
તેનો યોગ્ય નિકાલ કરી યથાશક્તિ પર્યાવરણની રક્ષા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે કલ્પેશભાઈ રાણા તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે હાર્દિકભાઈ ગુર્જરે અને પ્રોજેક્ટ કન્વીનર તરીકે પ્રજ્ઞાબેન રાવલે વિશેષ સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં સુરેશભાઈ આહિર, મનોજભાઈ આનંદપુરા, પ્રિયંકા જૈન, નરેશભાઈ પૂજાર, કિરીટભાઈ પટેલ, જીવણભાઈ સાવલિયા, સુનિલભાઈ નેવે, નિરલભાઈ ઠાકોર, દીપકભાઈ પટેલ, નરેશભાઈ રાણા અને યોગેશભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહી ટ્રી પ્લાન્ટેશન ટીમને પ્રોત્સાહિત કરી હતી તથા સાથે સાથે દરેક કાર્યકરે આ સિઝનમાં 10 વૃક્ષ વાવી તેનો 3 વર્ષ જતન કરવા તેને દત્તક લઈ સંભાળ રાખવા પ્રતિજ્ઞા લીધી હતી. સોલંકી પરિવારની દીકરી મિહિકા સોલંકીએ ગૌરી વ્રત નિમિત્તે શ્રદ્ધાભેર 5 દિવસ ઉપવાસ કર્યા હતા. અંકલેશ્વર સ્થિત નિણાંતનગર સોસાયટીના રહીશ સોલંકી પરિવારની 9 વર્ષીય દીકરી મિહિકા નિલેશભાઈ સોલંકીએ અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી સતત 5 દિવસ સુધી મીઠા વગરનું ભોજન આરોગી ગૌરી વ્રત નિમિત્તે શિવ પાર્વતી તેમજ ગૌરી માના આરતી, થાળ, પૂજન અર્ચન કરી 5 દિવસના અલુણા વ્રત કર્યા હતા અને જાગરણ કરી માતાજીની આરાધના કરી રાત્રે ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરી હતી. આ વ્રત દીકરીને આત્મસંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત કરે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બેંક કર્મીની ઓળખ આપીને જાડેશ્વરના વૃદ્ધના ખાતામાંથી 6.91 લાખની ઠગાઈ. જાડેશ્વરના વૃદ્ધને વિડીયો કોલ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી. વાગરા ભૂખી ખાડી પુલ બની ગયું છે મોતનું મંચ. તંત્ર મૂંગું, લોકોને દહેશત. વિલાયત ગામ પાસે આવેલ ભૂખી ખાડીનો એક પુલ છેલ્લા 5 વર્ષથી બંધ. નેત્રંગ તાલુકાના ધાણીકોટ પાસે કરજણ નદી પર આવેલ બ્રિજ ભરૂચ નર્મદા જિલ્લા અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો હોય જે વર્ષો જૂનો હોવાથી તપાસની માંગ. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર એમ.ડી. અણખીવાલાનું સરાહનીય કાર્ય. ફીના કારણે અભ્યાસથી વંચિત ના રહી જાય એવા વિદ્યાર્થીઓ માટે મદદની જાહેરાત કરી 15 લાખનું દાન. જંબુસરના નોબરવાડે વિસ્તારના મકાનમાં 1.72 લાખની ચોરી. પરિવાર ઘરમાં સૂતો હતો અને તસ્કરો ખેલ પાડી ગયા. કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કેવડિયા ખાતે ઝોનલ કોન્ફરન્સ યોજાઈ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.